વૈષ્ણવનો પ્રશ્ન છે મધ્યના શૃંગાર એટલે શું? તો એ ચર્ચા પણ કાલે થઈ હતી. 4 પ્રકાર છે: હલકા, મધ્યના, ભારી અને દ્વહેરા. નિત્યમાં જે આછો શૃંગાર ધરે, ગાદી પર 1 હાર 2 માળા, અને શ્રીકંઠમાં પણ જે એને હલકો શૃંગાર કહેવાય. મધ્યના શૃંગારમાં બત્તીના શૃંગાર થાય. ઉષ્ણકાલમાં બત્તી પર 4 કે 5 માળા ધરે, અને બાકી નિત્યના દરેક મધ્યના શૃંગારમાં ઓછામાં ઓછી 7 માળા બત્તી પર ધરે, અથવા તો અવકાશ પ્રમાણે. એ મધ્યના શૃંગાર. ભારી શૃંગાર જેમાં જુઈ, કલી, વલ્લભી, કસ્તુરી, ચંદ્રાર વધારે ગાદી પર ક્રમ ધરે. અને દ્વેરા શૃંગારમાં બધા જ રંગના હારમાળા ઠાકોરજી શ્રીઅંગ પર ધારણ કરે. કાછરીના શૃંગાર એટલું છે, એ પણ તમને દર્શન કરાવે કે જ્યારે ઠાકોરજી મુકુટના શૃંગાર હોય તો મુકુટની સાથે વસ્ત્રમાં ઠાકોરજી કાછરી ધરે. ચિત્રજીના સ્વરૂપમાં તમને ગોળ કાછરીનો ક્રમ ત્યારે જ બતાવ્યો હતો કે 2 ઝાલરવાળું ઘેરદાર વસ્ત્ર હોય એને કાછરી કહેવામાં આવે છે. આપણે ઠાકોરજીની સેવા કરતા હોઈએ તો ઘરમાં બધા જ સેવા કરતા હોય તો રોજ કોઈ એક વ્યક્તિએ જ પોડાડવા કે અલગ અલગ વ્યક્તિ પોડાડી શકે? તો વાસ્તવમાં બ્રહ્મ સંબંધ આપણે બધા સેવાના અધિકાર માટે લઈએ છીએ. તો સાથે હળી મળીને આખો પરિવાર સેવા કરે તો એમાં તો આનંદની વાત જ ક્યાં કરવી. આખો પરિવાર જ જો સન્મુખ રહીને સાથે મળીને સેવા કરે તો ભાગ્યશાળી કહેવાય. તો કોઈ પણ વ્યક્તિ ઘરનો કોઈ પણ સેવાનો ક્રમ પહોંચી શકે છે, એમાં કોઈ બાધ નથી. બંડી કેવી રીતે ધરાય? તો ઠાકોરજીને જે ચિત્રજીમાં એ ક્રમ બતાવ્યો, ઠાળા સ્વરૂપમાં તમને બતાવશું કે ચોલી જ હોય પણ એની બાજુમાં તની હોય, તની ધરે, એને ઠાકોરજીની બંડી કહેવાય. દૂધઘરમાં ઇકેરો સાજ એટલે શું? આ પુસ્તકમાંથી ક્રમ વૈષ્ણવે લીધો છે. ઇકેરો સાજ એટલે ઉત્સવના દિવસે અલગથી દૂધઘરના પ્રકારમાં દૂધ, દહીં, બાસુંદી, શ્રીખંડ, પેડા, બરફી, દૂધઘરની બધી ચાલની મેવા, સૂકા મેવા, લીલા મેવા, એ બધો પ્રકાર ધરે ત્યારે એને દૂધઘરનો ઇકેરો સાજ કહેવાય. સાહેલીના ફૂલ ધરાય? વૈષ્ણવે પૂછ્યું તો આ જેટલા પણ સુગંધી ફૂલ છે એ દરેક સુગંધી ફૂલ ઋતુ અનુસાર જે આવે એ બધા જ પુષ્પની માલા ઠાકોરજી અંગીકાર કરે. ઘરના એક જ વ્યક્તિને સૂતક લાગેલું હોય તો શું કરવું? બહુ સારો પ્રશ્ન છે. કોઈ પણ વ્યક્તિનો જન્મ થયો હોય કે મરણ થયું હોય, જ્યાં સુધી તમે એ વ્યક્તિનું નામ ન સાંભળો કે ફલાણો વ્યક્તિ ચાલ્યું ગયું, ત્યાં સુધી એને સૂતક ના લાગે. ઘરમાં કે કુટુંબમાં કોઈ ચાલ્યું ગયું, કોણ ગયું હોય તો ખબર જ નથી, તો તમે કોનું સૂતક પાડો? ઘણીવાર એવું થાય, ઘરના એક જ વ્યક્તિને ખબર છે તો એણે બીજા કોઈને ખરેખર ના કહેવું જોઈએ. જે વ્યક્તિને સૂતક લાગ્યું હોય થોડા દિવસ બીજા પરિવારના કોઈ સૂતકી ન કરે, અથવા તો ઘરમાં એણે એકલા અલગથી રહેવું જોઈએ કે જેનાથી પરિવારના બીજા વૈષ્ણવની સેવા ન છૂટે ને એ લોકો વિમુખ ના થાય. જ્યારે બીજાને ખબર પડી જાય કે કયો વ્યક્તિ ચાલ્યો ગયો છે પછી એને સૂતક પાડવું પડે. તે જેટલા વ્યક્તિ ઘરમાં સાંભળે ને પાકી ખબર પડે કે અમુક વ્યક્તિનું મરણ થયું છે, એકલા વ્યક્તિને સૂતક લાગે, બધાએ પાડવાની જરૂર નથી. એક વ્યક્તિને સૂતક લાગ્યું અને બીજાને ના ખબર હોય તો કારણ વગર સૂતક પાડીને ઠાકોરજીથી વિમુખ થવાની જરૂર નથી. તો આપણે આગ્રહ પણ એ રાખવો જોઈએ કે જેમના ઘરમાં સેવા બિરાજતી હોય તો કોઈ પણ બીજા લોકો એવા પરિવારમાં જાણી જોઈને વૈષ્ણવને છોડાવવાની કોશિશ ના કરવી. ઘણીવાર એવું થાય, અમેરિકામાં, લંડનમાં, દુનિયાના કોઈ દેશમાં ક્યાંય બહારગામ એવું થયું હોય, જાણી જોઈને ફોન કરીને બધાને આમ હરક પદોડા લોકો હોય, આમ જાણી જોઈને ફોન કરીને કહી દે કે આમ થયું છે, એટલે પેલા બિચારા સેવાથી છોવાઈ જાય. અને બીજું વૈષ્ણવે ખાસ એ વિવેક રાખવો, ક્યારે કોઈ પણ વલ્લભ કુલ આચાર્ય બાળકોના ઘરમાં કોઈ પણ શુભ અશુભ પ્રસંગ આવે તો ક્યારે પણ તમારે ગ્રુપમાં મેસેજ ના મોકલવા અને ફોન કરીને પણ હરક પદોડા થઈને શોક કે વધાઈ વ્યક્ત ના કરવા. અમારા લોકોના કોની સાથેના કેવા વ્યવહાર છે, કેટલા દિવસ લાગે, અમારા ઉપાધ્યાયજીને ખબર હોય કે સમય પ્રમાણે અમને સૂચના આપે. ભાઈ અમે કોઈ ગામમાં હોઈએ અને ના પહોંચી શકવાનું તો કારણ વગર છોવાઈ જવાય, ઠાકોરજીની સેવાથી અમારે વિમુખ થવું પડે. ઘણા વૈષ્ણવોની ટેવ હોય કે જેવા સમાચાર મળ્યા નહીં ને વોટ્સએપમાં મૂક્યા નહીં ગ્રુપમાં. આવા હરક પદોડા થવાની ક્યારે પણ આપણે જરૂર ના હોવી જોઈએ. જે ગ્રુપમાં વલ્લભકુલના બાળકો છે અથવા તો બીજા અન્ય વૈષ્ણવ પણ છે કે જે સૂતક
વર્ધીથી છોવાઈ જતા હોય તો કારણ વગર એવી ચેષ્ટાઓ વૈષ્ણવે ના કરવી જોઈએ. તમને બહુ શોખ હોય વધારે પડતો તો વ્યક્તિગત ફોન કરીને કહો, હા, સામેવાળાનો રિસ્પોન્સ મળી જશે તમને કે રાજી થયો કે દુઃખી થયો. પણ ગ્રુપમાં મેસેજ મૂકવાની ચેષ્ટા ના કરો. કોઈ વૈષ્ણવનો પ્રશ્ન છે કે ઠાકોરજીના સ્વરૂપનું માપ લઈ એમાં લગાવ કરી ઘણી બધી માળાજીથી જે બનાવે ઉત્સવમાં એ દુલરી કહેવાય. તો દુલરી એટલે બે મોતીની લર હોય એને દુલરી કહેવાય. દુલરી શબ્દ તમે સમજી શકો. દુ એટલે બે મોતીની લરવાળી શ્રીખંડમાં ધરે એને દુલરી કહેવાય. એમાં ઘણી બધી માળાઓ ના આવે. બે લાલન બિરાજતા હોય તો મંગળભોગની એક કટોરી આવે કે બે, અને રાજભોગમાં તો એ તમારા પર આધાર છે. બે કે બેથી વધારે સ્વરૂપ પણ ઘરમાં બિરાજતા હોય તો ભોગના ક્રમમાં તમે ઠાકોરજીને એક જ થાળ અને એક જ ચોકી પર એક પ્રકાર રાખી શકો. બધા ઠાકોરજી પ્રેમથી હળી મળીને લેતા હોય, કેમ કે આટલા વખતથી સાથે બિરાજે ને તો એમની ફ્રેન્ડશીપ થઈ ગઈ હોય સાથે, એટલે ઠાકોર ઝઘડો ના કરે આપસમાં. એટલે બધા જેટલા પણ ઠાકોરજી છે એમની વચ્ચે એક સામગ્રીના પ્રકારનો ક્રમ તમે રાખી શકો. તાકીની ટોપી કેવી હોય તો બાલ લીલામાં તાકીની ટોપી ધરે, જેમાં આગળની તરફ 3 કલગી જેવા છોડ હોય છે. અત્યારે નથી, નહીં તો પુસ્તકમાં ચિત્રમાં તમે જોઈ શકો. અચ્છા, એક પ્રશ્ન છે સામગ્રીમાંથી કે એક વડીનો જોલ અને બીજો વડીનો જોલ એટલે શું? ક્યાં છે? તો જે તમે પેલી વડી બનાવો, શું કહો તમારી ભાષામાં? વડી જ કહો ને બધા. તો 2 જોલ એટલા માટે કે એક ખાલી જલનો જેમાં હલ્દીનો વઘાર આદિ થાય એ જોલ બને, ને બીજો દહીંના છોકવાળો જોલ બને. તો એટલા માટે 2 વડીના જોલ થાય ઠાકોરજીને. એક જોલ ખાલી દહીંમાં વઘાર કરી, જલમાં વઘાર કરીને બને, અને બીજા પ્રકારમાં દહીંની છાશ બનાવી એમાં વડી પધરાવી એને ઉકાળીને છોકીને બનાવે. એટલે માટે 2 વડીના જોલનો પ્રકાર આવે ઠાકોરજીને. બાધક હોય તો જારીજી વડા કરી દર્શન થઈ શકે. આપણા દર્શન માટે જારીજી વડા ના કરાય. આપણા સુખ માટે પ્રભુને પરિશ્રમ ના દેવાય. પણ જે સમયમાં જારીજી વડા થયા હોય, ગઈકાલે ચર્ચા થઈ હતી કે કૃષ્ણદાસજીને પેલા સિંહે માર્યા અને લીલામાં ગયા ત્યારે કુંમનદાસજી મૂર્છિત થઈ ગયા. એમના મનમાં એ તાપ થયો કે શ્રીનાથજીના દર્શન મને નહીં થાય. ત્યારે શ્રી ગુસાઈજી કૃપા કરી એમના હૃદયનો ભાવ, એમની સખ્ય ભક્તિ શ્રી ગુસાઈજી જાણતા હતા. ત્યારે આપણે કાનમાં કહ્યું કે આવતીકાલથી ગ્વાલના દર્શનમાં તમે ચોક્કસ દર્શન કરો, કેમ કે ગ્વાલમાં ઠાકોરજીની જારીજી વળી થઈ જાય છે. એટલે કુંમનદાસજીની આડીથી ખાલી ગ્વાલના દર્શનમાં એના માટે એક જુદી બારીની વ્યવસ્થા હોય. એનો અર્થ એવો નથી કે બધા વૈષ્ણવની સાથે તમે આવો એકબીજાને અડો, સ્પર્શ કરો, તો એ પણ ખોટો પ્રકાર છે. અને આ બધો વિવેક ના હોય અને આપણામાં જે કુંમનદાસજી જેવો ભાવ નથી થયો, એટલે કારણ વગર ઠાકોરજીને પરિશ્રમ દેવાનો, દર્શનનો હઠાગ્રહ કે દુરાગ્રહ ન કરવો. તમારા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય અને ઘરના એ સભ્ય જારીજી વડા કરીને ભરવા લઈ જાય, એ સમયમાં તમે સૂતકમાં દૂરથી બહારથી દર્શન કરી શકો. નિજ મંદિરમાં પ્રવેશ ના થાય. બહારના હોલમાંથી કે તિવારીમાંથી દર્શન થઈ શકતા હોય તો એ સમયમાં ઘરમાં તમે કરી શકો. પણ સૂતકમાં તમે નિજ મંદિરમાં જઈને દર્શન કરો એવું ના કરાય. નિજ મંદિરમાં પ્રવેશ ના કરાય. જન્માષ્ટમીથી રાધાષ્ટમી સુધી વૈષ્ણવના ઘરે પલના થાય તો ચોક્કસ થાય. આમ તો નિત્ય કરવા જોઈએ, બાલલીલાના ભાવથી છે. એટલે ઠાકોરજીને જો નંદાલયના ક્રમમાં એવું છે, વલ્લભકુલ બાળકોને ત્યાં કે ઠાકોરજીને ગોપી વલ્લભ ભોગ સરે, અથવા અમુક જગ્યાએ ગોપી વલ્લભ હવે ક્રમમાં નથી આવતો, તો શિંગારના માળાજી વડા થઈ જાય પછી દૂધના ડબરા આવે, સરે આચમન થાય એટલે ઠાકોરજી સીધા પલનામાં પધારે. ઓછામાં ઓછા 1 કે 2 કીર્તન પલનામાં ઝૂલે. પલનામાં ઝૂલીને ઠાકોરજી પાછા સિંહાસન પર પધારે અને પછી ઠાકોરજીને રાજભોગની ચોકી આવે. આ નિત્યના ક્રમમાં છે. આ ભીતર ક્રમ થતો જ હોય છે. અને યદિ કોઈ વૈષ્ણવ મનોરથી હોય તો જે પ્રકારે એમનો મનોરથ, એ પ્રકારના પલ્લા સિદ્ધ થાય અને પલ્લાના દર્શન ખુલે અને એ પલ્લાની આરતી થાય. નિત્યના પલ્લામાં આરતી ના થાય ભીતરમાં. મનોરથના પલ્લા હોય ને દર્શન ખુલે તો આરતી થાય.
પછી ટેરો આવીને ઠાકોરજી ભોગ ચોકી પર પધારે. તો આ નિત્યના ક્રમમાં છે. એટલે વૈષ્ણવો શિંગાર પછી નિત્ય પણ ઠાકોરજીને પલનામાં પધરાવી શકે જેમને અનુકૂળતા હોય તો. અને નહીં તો જન્માષ્ટમીથી રાધાષ્ટમી સુધી બાલલીલાના પલના દરેક વૈષ્ણવના ઘરે થઈ શકે છે. નિત્ય પણ તમે પધરાવી શકો છો. આ મારી સમજમાં ના આવ્યો કે હંસખડીની સામગ્રી સખડીના ચૂલે કરી અને હંસખડીના ભાવથી ધરી શકાય. આ પ્રશ્ન બહુ થોડો વિચિત્ર છે. કોઈ વૈષ્ણવના ઘરમાં એક જ ચૂલો હોય ને તો પહેલાં તમે દૂધઘરની સામગ્રી સિદ્ધ કરો, પછી હંસખડીની, પછી સખડીની કરો. યદિ કોઈ કારણસર પહેલાં સખડીની સામગ્રી સિદ્ધ કરવી પડે તો એ ચૂલાને પાછો ખાસા કરી નાખો, માંજી નાખો. પછી એમાં કોઈ પ્રકારની અશુદ્ધિ નથી રહેતી. એટલે ચૂલો સખડીનો હંસખડીનો ના હોય, ચૂલો એ ચૂલો જ છે. ચૂલો પછી દૂધઘરનો જુદો ને ઘરમાં તમારે મેણની વ્યવસ્થા હોય તો જુદો પ્રકાર રાખી શકો તમે. ઘરમાં એટલી જગ્યા, એટલા સાધન, એટલી વ્યવસ્થા હોય તો ત્રણેય ચૂલા તમે ચોક્કસ જુદા રાખી શકો. પણ જો પ્રકાર ના હોય તો ક્રમથી કરો, અથવા તો પછી ચૂલાને તમારે ખાસા કરીને માંજી નાખવો જોઈએ, પછી બીજી સામગ્રીમાં કરો તો કોઈ બાદ નથી. રજસ્વલા સ્ત્રીઓએ તો સખડી પ્રસાદ લઈ શકાય કે નહીં? તો પ્રાચીન સમયમાં અમે જોયું છે કે અમારા ઘરમાં પણ અમારા વહુ બેટીઓ માસિકની અવસ્થામાં ઠાકોરજીનો પ્રસાદ ન લઈ શકે. કેમ કે જેમ સૂતકમાં પાલન કરવાનું હોય એ જ પ્રકારે 3 દિવસ માસિકમાં પાલન કરવાનું, ચોથા દિવસે મહાપ્રસાદ લઈ શકાય. જન્માષ્ટમીમાં શિંગાર સહિત કઈ રીતે પોળે? તો જન્માષ્ટમીમાં ગાદીના શિંગાર બધા એમને એમ રહે ઠાકોરજીના, અને એના પર હોડની ધરાઈ જાય. કેવલ ફોરનાના શિંગાર વડા થાય, બત્તીના શિંગાર છે ને એ વડા થાય, અને શિખરના શિંગાર બધા પાછા ફરીથી ધરે. મસ્તકના શિંગાર બધા એમને એમ રહે, અને શિખરના શિંગાર ધરીને પછી ઠાકોરજી સૈયાજી પર પોડે. બત્તીના શિંગાર કેવલ વડા થઈ જાય. હંસખડી ભોગના ઠાકોરજી બિરાજતા હોય ને અગવડતા હોય ત્યારે દૂધઘર ભોગના ઠાકોરજી બિરાજતા હોય ત્યાં પધરાવી શકાય? આ શબ્દ જ ખોટો છે. ઠાકોરજી નથી દૂધઘરના, કે નથી હંસખડીના, કે નથી સખડીના. ઠાકોરજી તો ઠાકોરજી છે. આપણે આપણી શક્તિ અનુસાર પ્રભુને મિશ્રી, દૂધઘર, હંસખડી કે સખડી ધરીએ છીએ. એટલે આ શબ્દ ક્યારે ના બોલવો કે આ દૂધઘરના ઠાકોરજી છે ને હંસખડીના ઠાકોરજી છે. હા, ફલાણો વૈષ્ણવ દૂધઘર સુધીની સેવા પહોંચે છે કે સખડી સુધીની સેવા પહોંચે છે એ બોલવું યોગ્ય છે. ઠાકોરજી ક્યારે દૂધઘર કે હંસખડીના ના હોય. તમે જે પણ ક્રમ પહોંચતા હોય ને તમારા ઘરે કોઈ પણ સેવાના ક્રમમાં અગવડતા આવે તો જે વૈષ્ણવના માથે તમે એટલા સમય સુધી ઠાકોરજીને બાધકમાં પધરાવો, તમે જે ક્રમ ઘરમાં કરતા હોય એ ક્રમ એને ઘરમાં પહોંચવો જોઈએ પછી આજ્ઞા લઈને ગુરુદેવની. કારણ કે એમના ઘરમાં, તમારા ઘરમાં નિત્ય સખડી ધરતા હોય, એમના ઘરે 15 દિવસ ઠાકોરજી સખડી ના હોય તો ઠાકોરજીને ભૂખ તો લાગે ને. તો આજ્ઞા લઈને એમને વિનંતી કરી અને એ ક્રમ સેવાનો પહોંચવો જોઈએ. નહીં તો પછી આપણા જેવા સમ ભાવવાળા હોય કે જેમને ત્યાં પણ એ ક્રમ પહોંચાતો હોય એમને ત્યાં ઠાકોરજી પધરાવો તમે, તો ઠાકોરજીને પરિશ્રમ ના થાય. ઠાકોરજી ક્યારે મિશ્રીના, દૂધઘરના, હંસખડીના કે સખડીના ના હોય. ઠાકોરજી ઠાકોરજી જ છે. પ્રભુમાં કોઈ ભેદ નથી કે આ મિશ્રીના ઠાકોરજીનો પાવર ઓછો છે ને સખડીનો વધારે, એવું પણ નથી. આ લો વોલ્ટેજ, હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિસિટીમાં હોય, ઠાકોરજીમાં ના હોય. ઠાકોરજીનું પુષ્ટિકરણ થયું એટલે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ જ છે, એમાં કોઈ પ્રકારનો ભેદ નથી. કે કોઈ પણ વૈષ્ણવ ઠાકોરજીમાં આવો ભેદભાવ ક્યારે ના વિચારો, એ બહુ અપરાધ છે મોટો. ઠાકોરજીના હલકા શિંગારનો પ્રકાર આપણે જોઈએ છીએ. શીતકાલીન પ્રકાર છે, એટલા માટે ઠાકોરજીને વાઘા ધરી અને વાઘા ઉપર કટીપેશ, નુપુર, બાજુ પોછી અને શ્રીકંઠના શિંગાર હવે ધરાવાય છે. એક પ્રશ્ન પૂછાયો છે કે રીતિના અને વિપરીતિના, જે મેં અનુલોમ વિલોમનો પ્રકાર કયો ને, શ્રીકંઠથી મસ્તકથી શરૂ કરીને ચરણારવિંદમાં પૂરા કરો તો રીતિના શિંગાર, અને ચરણારવિંદથી શરૂ કરીને મસ્તક પર પૂરા કરો તો એ વિપરીતિના શિંગાર કહેવાય. જે પ્રકાર આપણને ફાવે રીતે તમે ધરી શકો. હલકા શિંગારમાં કંઠાભરણ, મોતીની લર, કૌસ્તુભ, નીચે પદક એટલે દુગદુગી અને ત્રવલ, આટલો જ ક્રમ આવે. હાસ ઇત્યાદિ હલકા શિંગારમાં ઠાકોરજી ના ધરે. પ્રશ્ન કોઈ પૂછે જામદાનીના વસ્ત્ર એટલે શું? તો કે
સુતરાઉ કોટનના વસ્ત્ર પર હલકું દોરીનું વર્ક કરેલું હોય અથવા જાળીનું વર્ક કરેલું હોય. જૂના સમયમાં હાથ વણાટના વસ્ત્રો જ્યારે બનતા અત્યારે પણ મળતા હોય છે ક્યાંય કે એને જામદારીના વસ્ત્ર કે જે વસ્ત્ર કેસરમાં રંગીને ખાસ જન્માષ્ટમીના દિવસે ઠાકોરીને ધરવામાં આવે છે. આજની ભાષામાં તમને કહું તો જે ચિકનના વસ્ત્રો છે, ચિકનનું કામ હોય, જે કોટન પર હાથથી ગૂંથેલું કામ, લાવ અહીંયા આ રીતના પ્રકારનું વસ્ત્ર, જેમાં વસ્ત્રો પર હાથનું કરેલું વર્ક અથવા તો ઝીણી જાળી કરેલી હોય એને જામદારીના વસ્ત્ર કહે છે. અબખોરા એટલે શું? તો કુંજા અને અબખોરા આ બંને ચાંદીના સોનાના એ ઉત્સવ પર ઠાકોરજીની ઝારીજી સાથે ધરવામાં આવે છે. પુસ્તકમાં એ ચિત્ર સાથે જે રીતની પુસ્તક ઘણી બધીમાં તમને મળી જશે પ્રકાર જોવા. અત્યારે અહીંયા નથી એટલે બતાવી નહીં શકું. સખડીમાં કોર કરીએ, કોર સાણીએ ઠાકોરજીનું, ત્યારે તુલસીદલ આવે કે ના આવે? તો કોરમાં તુલસીદલ ના આવે, સખડીના થાળમાં તુલસીદલ આવે. ઘીની કટોરીમાં અને સાણેલા કોરમાં તુલસીદલ ના આવે ઠાકોરજીને. પ્રભુના ચરણોમાં જે તુલસીદલ ધરાય હોય આપણે લઈ શકાય, તો કાલે જ આ વાતનો ખુલાસો થયો. પ્રશ્ન પણ સરસ છે, આગળ આપણે એની ચર્ચા કરશું. ઠાકોરજીને શીતકાલ છે એટલે ટોપા ધરવામાં આવ્યા છે. ટોપાની ટોપીમાં ફરક છે. ઉષ્ણકાલમાં ટોપી ધરે, શીતકાલમાં પ્રભુના કર્ણ ઢંકાય રીતે ટોપા ધરે. જેમ નરસિંહ મહેતા સુરદાસજી પહેરતા હતા એ રીતે એને કાન ટોપા પણ કહેવાય. હવે જેમ ટિકિટના શિંગારનો પ્રશ્ન પૂછાયો એમ પ્રતિનિધિના શિંગાર. તો મુખ્ય ઉત્સવના જે શિંગાર હોય એ તિલકાયતના, ટિકિટના શિંગાર, અને એ ઉત્સવના બીજા દિવસે વળતા હોય. તો દાખલા તરીકે વર્તમાન સમયમાં અમરેલી ઘરમાં હું તિલકાયતના સ્થાન પર છું, મુખ્ય ઉત્સવની સેવાનો અધિકાર મારો છે. પછી મારી આજ્ઞા પ્રમાણે ઘરમાં મારા પ્રતિનિધિ એટલે મારા પછી જે મારા આસિસ્ટન્ટ હોય કે જે એને પ્રતિનિધિ કહેવાય, એ મારી આજ્ઞા લઈને બીજા દિવસે શિંગારમાં પહોંચે તો એમને પ્રતિનિધિના શિંગાર કહેવાય. મુખ્ય જે શિંગાર ઉત્સવના એ તિલકાયતના, અને એમના પછીના જે શિંગાર એ તિલકાયતના જે પ્રતિનિધિ હોય એ એમના શિંગાર કહેવાય. અને જો ના બિરાજતા હોય તો પછી ઘરમાં કોઈ પણ વ્યક્તિ કરી શકે આજ્ઞા લઈને. પ્રશ્ન પૂછાય કે ચીકણો બંટો એટલે શું? તો પહેલાં તો ઠાકોરજીને ભોગ ધરવાનો એ પણ બંટો કહેવાય. અને બીજો બંટો એટલે ઠાકોરજીના જેટલા પણ કોટનના ખોળી આદિ હોય, ગાદીની ખોળી, ગાદીનું વસ્ત્ર, સિંહાસનની કોટનની ખોળી, સૈયાની ચાદર, ઠાકોરજીની ઓઢવાની ચાદર, ખંડપાટ પરના સૂત્ર, બધા ભેગા થાય એને બંટો કહેવાય. તો ચીકણો એટલે તમારી ભાષામાં જગન્નાથી અથવા જાડું પોપલીન હોય, જે ખેલના દિવસોમાં વિશેષ રૂપે આ ચીકણો બંટો ઠાકોરજીને ગાદી પર આવે છે. ચાલની મેવા એટલે મેં ગઈકાલે આ પણ કહ્યું હતું કે લીલો મેવો, ક્ષમા કરજો, સૂકો મેવો, બદામ, પિસ્તા, બધી જાતના બીજ, કાજુ, આ બધું ઘીમાં તળાય. એ તળ્યા પછી મેવાને ચાલની મેવો કહેવાય. સૂકો તળેલો મેવો એટલે ચાલની મેવો. એક સ્વરૂપ પુષ્ટાવેલ છે ને એક ખેલનું સ્વરૂપ છે, તો બંનેની સેવા સાથે કરી શકાય? બિલકુલ ના કરી શકાય. પુષ્ટાવેલા સ્વરૂપની સાથે અન્ય કોઈ બીજું સ્વરૂપ ના બિરાજી શકે. પુષ્ટાવેલા ને વગર પુષ્ટાવેલા ભેગા ના પધરાવી શકાય. ખેલના સ્વરૂપની આખી જુદી વ્યવસ્થા બાળકો માટેની છે, અને પુષ્ટાવેલા સ્વરૂપની સાથે ક્યારેય ન પધરાવી શકાય. ગામડામાં રહેતા વૈષ્ણવોને સગવડતાના અભાવના કારણે શૃંગારનો પ્રકાર ટૂંકમાં કરી શકાય, તો એ પણ ચર્ચા કરી હતી કે નંદાલયમાં વિશેષ પ્રકાર હોય, નંદાલયનો બધો જ પ્રકાર કંઈ વૈષ્ણવથી ન નિભી શકે. તમારા ઘરમાં જેવી વ્યવસ્થા હોય, તમારી પાસે જેવા સાધન હોય, એ પ્રકારે તમે તમારા ઠાકોરજીને લાડ લડાવો. જે તમારી પાસે સાધન નથી તો કારણ વગરે સાધનોના ચક્કરમાં પડવાની જરૂર નથી. જે આભરણ, વસ્ત્ર, જે સાહિત્ય તમારા પાસે ઘરમાં બિરાજે છે એના દ્વારા તમે ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત થાઓ અને મન ઠાકોરજીમાં રાખો, એ વધારે જરૂરી છે. શ્રીકંઠમાં હલકા શિંગારમાં એક જ માળા ધરે, શ્રીહસ્તની બહારથી, કંઠમાંથી ગાદી પર નીચે લટકતી રીતે, પછી ગાદીજી પર માળા, હાર અને માળા અને ગુંજા માળા, આ રીતનો ક્રમ ગાદીજી પર હલકા શિંગારમાં ઉષ્ણકાલ અને શીતકાલ બંને મારે. તો શીતકાલમાં ઠાકોરજીને ઓઢણીની જગ્યા પર ફરગુલ ધરવામાં આવે. ઉષ્ણકાલ હોય તો વાઘા ના ધરે, સિંહંગ પર શિંગાર થાય, અને ઠાકોરજીને બહારથી ઓઢણી ધરવામાં આવે. આટલો ફરક રહે. અને ટોપાની જગ્યા પર ટોપી ધરે, પાગ ઇત્યાદિ ધરી શકે ઠાકોર.